નમસ્કાર આપનીમાં હવે અન્ય મુદ્દાની વાત કરીએ। જૂનાગઢ એવું શહેર કે જ્યાં પાલિકા એવું કામ કરે છે કે લોકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। અહીં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા લોકોએ ફરજિયાત રૂમાલ વસાવવો પડે એમ છે અને એ જ મોં પર બાંધીને બહાર નીકળવું પડે, નહીં તો બહાર જવું જ મુશ્કેલ બની જાય। આવું અમે કેમ કહી રહ્યા છીએ, ચાલો એ જાણી લઈએ। બહારથી આપણે ઘરમાં આવીએ તો શાંતિનો અનુભવ થાય, પણ જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા કેટલાક પરિવારોને તો પાલિકાના પાપે ઘરમાં જ નરક જેવો અનુભવ કરી રહ્યા છે। જોઈ લો આ દ્રશ્યો। આ છે જૂનાગઢના હાજીયાણી બાગના દ્રશ્યો। આમ તો અહીં છેલ્લા ઘણા વર્ષોથી ડમ્પિંગ સ્ટેશન કાર્યરત છે। મનપા સંચાલિત આ ડમ્પિંગ સ્ટેશનમાં શહેરભરનો કચરો ઠલવાય છે। સૂકો અને ભીનો કચરો અલગ ઠલવાતો હોવાના દાવા થાય છે, પણ હકીકત શું છે તે તમે જોઈ શકો છો। મુદ્દો એ છે કે આ ભયાવહ ગંદકીની પીડા નજીકમાં જ આવેલા ગાંધીગ્રામ વિસ્તારના રહેવાસીઓને ભોગવવી પડી રહી છે। ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા લોકોની સવાર આ ભયાવહ ગંદકી અને તેની દુર્ગંધથી પડે છે અને રાત પણ એની ગંધ લઈને જ સૂઈ જવું પડે છે। ખાસ કરીને ડમ્પિંગ સાઇટની નજીકમાં આવેલ ગિરનાર હાઇટ્સના રહીશોની સ્થિતિ ચિંતાજનક છે। લોકોનો આક્ષેપ છે કે ઘરની બહાર પગ મૂકવો જ મુશ્કેલ બની ગયો છે। એટલું જ નહીં, ગંદકીને લીધે મોટી સંખ્યામાં લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। તો કચરો ઠાલવા આવતા વાહનોના અવાજના કારણે પણ લોકો હેરાન છે। બહુ જ વાસ આવે છે। અમે અમારા છોકરાઓને વાંચવું હોય ને તો એ ખટારા જેસીબી હાલતું હોય ને તો મારા છોકરા વાંચી નથી શકતા। અત્યારે મારી દીકરી 12મા ધોરણમાં છે, એને વાંચવામાં પ્રોબ્લેમ થાય છે કારણ કે ખટારા સતત ચાલુ જ રહે છે અને ગાયું ભેંસું એ કચરો ખાય છે ગંધારો, અને બહુ જ ગંદકી છે। 7 વર્ષથી અમે રહીએ છીએ તે માણસો વધારે બીમાર પડે છે અને તકલીફમાં રહે છે। ઉંમરવાળા માણસો છે એને પણ તકલીફ છે અને બહાર તો અમે થોડી વાર પણ નીકળીએ તો એટલી ગંદકી આવે છે કે ન પૂછો વાત। અને અમારે બધા 150 બ્લોક છે, એમાંથી બધાને નડે છે। ગેટ આગળ માણસો ગંદકી કરી જાય છે અને બહારના માણસો એ કાયમ માટે નિકાલ નથી થતો, એટલે બહુ દુર્ગંધ આવે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ અનેકવાર મનપામાં રજૂઆત કરી ચૂક્યા છે કે આ ડમ્પિંગ સાઇટનું શહેરની બહાર કોઈ દૂર જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે, પરંતુ તેમની વાત કે રજૂઆત તંત્રના કાન સુધી પહોંચી નથી રહી। સવાલ એ છે કે લોકો ગંદકી માટે ટેક્સ ભરે છે, પ્રાથમિક સુવિધાઓ પણ નહીં આપો। ગંદકીની વચ્ચે રહેતા લોકોનો શું વાંક? પાલિકા પ્રજાની સુવિધા માટે કે મુશ્કેલી વધારવા? આટલી સમસ્યા અને રજૂઆત પછી પણ કામ નથી થયું, પરંતુ હવે મેયર કહે છે હાજીયાની બાગમાં ડમ્પિંગ થાય છે અને ત્યાંથી ટ્રાન્સફર માટે પેક વાહનની અંદર યુવનગર ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેથી લોકોને દુર્ગંધનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને હવે દુર્ગંધ મારવામાં કોઈ પ્રશ્ન રહેશે નહીં। હવે આનું ટૂંક સમયની અંદર કાર્યવાહી થશે અને એનું ટેન્ડર પણ હમણાં નવું બહાર પાડીએ છીએ। તો વાત એમ છે કે હવે તંત્રની ટેન્ડર પ્રક્રિયા ક્યારે પૂરી થશે અને ક્યારે અહીંના લોકોને ભયાવહ ગંદકીથી છુટકારો મળશે તે તમે જ વિચારી લો। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।